तीन चार पाँच छः सात आठ। ડેડી बोल बेटा बोल। તમને આ વિડિયો બનાવવાથી શું મળે છે? કેમ ભાઈ અચાનક આવો પ્રશ્ન કર્યો? આજે વિડિયો બનાવવાથી શું મળે છે? અરે મને ક્લાસમાં બધા પૂછતા હોય કે તાર પપ્પાને આ વિડિયો બનાવે છે તો શું મળે છે? અવડા છોકરા આવે પૂછે છે, વડીલો તો પૂછે છે. કોઈ પણ લગ્ન પ્રસંગમાં જઈએ, રેસ્ટોરન્ટમાં જઈએ, ફરવાના સ્થળ ઉપર જઈએ, ફ્રેન્ડ ફોલોવર ભેગા થાય ને એટલે પૂછે એટલે વિડીયો બનાવવાથી તમને શું મળે છે? હમણાં જ એક દાદા ભેગા થતા રેસ્ટોરન્ટમાં, એને પૂછ્યું બેટા તને શું મળે છે? આવું બધું અવારનવાર પૂછતા હોય છે. તો આજે એના વિશે આપણે પિક્ચર ક્લિયર કરીએ. સૌ પ્રથમ તો બેટા મિત્રોના આશીર્વાદ મળે છે, અઢળક પ્રેમ મળે છે, માન સન્માન મળે છે. રોડ રસ્તા પર નીકળીએ, આપણા ફ્રેન્ડ ફોલોવર્સ હોય, ઓળખી જાય એટલે તરત કે હેતલ કુમાર કેમ છો, ખાલી હાથ ઊંચો કરે ને તો અંદરથી આમ ઠંડક થાય. હો દોસ્તો, આ મળે છે. કોણ એ ભાઈ જો આ નાના મહેમાન આવી ગયા ત્યારે જો જમવાનો સમય થયો છે. જમતા પહેલા મેં કીધું એક વિડીયો બનાવું. મહેમાન શું આવ્યા તમે? શું ખાવા આવ્યા? હે બહુ ભાવે છે તને? હે અવડા છોકરાને હેતલ કુમાર બોલાવી દો કેમેરા સામે. હા અવડા છોકરાને તમે જોવો છો ને, નાના છોકરા, નકર અવડા છોકરા શરમાળ હોય. જો શરૂ નતો બોલતા હોય, પૂછીશ એટલે તરત જ રિપ્લાય આપશે. જોઈજો હમણાં, તમે જુઓ, સાંભળો ખાલી. શું જમવું છે બેટા તારે? હે બહુ ભાવે છે? તારું નામ શું છે? જોસ્તી બોલ. વેરી ગુડ, શાબાશ ભાઈ. જા બાપ આયા જા. વેરી ગુડ, સારું. ચાલો દોસ્તો, વિડીયો થોડોક લોંગ થશે, પણ હેતલ કુમારને વિડીયો બનાવવાથી શું મળે છે એ વાત આપણી ચાલુ હતી. આશીર્વાદ મળે છે, પ્રેમ મળે છે કીધું, એની સાથે પૈસા પણ મળે છે. દોસ્તો જે છે એ ક્લિયર કટ કાકરા કાઢીને તમારી સાથે વાત કરીશ. હું એક કાઠિયાવાડી છું, કાઠિયાવાડી ભાષામાં તમને સમજાવીશ. મારા વિડીયો તમે જોતા હોય ને એ વિડીયો તમારી સામે આવે, ખાલી તમે જોઈ લ્યો, કોઈ પણ પ્રકારનું રિએક્શન ન આપો, ન કરો લાઈક કે ન કરો કોમેન્ટ કે ન કરો શેર, ખાલી જોઈ લે. એટલે એકદમ રફ ભાષામાં સમજાવું છું. એક્ઝામ્પલ તરીકે 10 પૈસા મળે, પછી લાઈક કરો એટલે 25 પૈસા મળે, કોમેન્ટ કરો એટલે 50 પૈસા મળે, શેર કરો એટલે 1 રૂપિયો મળે. આ એકદમ દેશી ભાષામાં તમને સમજાયું. શેરનું મૂલ્ય સૌથી વધારે છે. શેર કરે ને કોઈ બી વિડીયો પસંદ આવે એટલે શેર કરે, એનું મૂલ્ય વધારે છે. કોમેન્ટનું મૂલ્ય એના કરતા ઓછું છે, લાઈકનું મૂલ્ય એના કરતા પણ ઓછું છે, અને ખાલી જોવે છે એનું મૂલ્ય એકદમ ઓછું છે. એટલે ખાલી જોઈને મૂકી દે છે ને, બંધ બાવણે જોઈ લે છે ને, કોઈ પણ પ્રકારનું રિએક્શન નથી આપતા, જોઈ લે છે તોય અમને પૈસા મળે છે. તો મારું એવું કેવું છે, અમે મહેનતથી વિડીયો બનાવતા હોઈએ છીએ. હું એમ નથી કહેતો હું બનાવું છું, તમે પણ બનાવો. વિડીયો બનાવવા સહેલું નથી દોસ્તો, બહુ અઘરું છે. આપણી સાથે ફ્રેન્ડ ફોલોવર જોડાયેલા હોય, રોજે રોજ કંઈક ને કંઈક એક્ટિવિટી બતાવવી, એમના ચહેરા પર હાસ્ય લાવવું. પહેલાં તો ફોલો કોણ કરે આપણને? કોણ કરે? જે વ્યક્તિને આપણો સ્વભાવ, આપણે જે બોલતા હોય એ, આપણા ફેમિલી પર્સન, બધું જે ગમતું હોય એ આપણને ફોલો કરે. બાકી તો હજારો લાખો લોકો આ દુનિયાની અંદર રીલ્સ વિડીયો બનાવે છે. તો એકદમ સિમ્પલ રીતે તમને સમજાવી દીધું દોસ્તો કે તમે કંઈ ન કરો ને ખાલી જોશો ને તોય 10 પૈસા તો 10 પૈસા મળશે ને મળશે. લાઈક કરશો તો 25 પૈસા, કોમેન્ટ કરશો તો 50 પૈસા, અને શેર કરશો તો 1 રૂપિયો. આવી રીતે કેલ્ક્યુલેશન થતું હોય ને મળતું હોય છે. બાકી 1 મિનિટનો વિડીયો હોય અને કોઈ 10 સેકન્ડ જોવે પછી સ્વાઇપ કરી નાખે, કોઈ 25 સેકન્ડ જોવે સ્વાઇપ કરી નાખે, કોઈ 1 મિનિટ પૂરો જોવે, એનું આખું એવરેજ વાઇઝ કેલ્ક્યુલેશન થઈને કાઉન્ટિંગ થતું હોય છે. એ પ્રમાણે એના પર એડ ચાલતી હોય છે. એડ ચાલે ને વિડીયોમાં એટલે ઇન્કમ થાય. સિમ્પલ હિસાબ છે. ફેસબુકની અંદર અમે વર્ક કરીએ છીએ, અમે મનોરંજનના
ફેમિલી વ્લોગ્સ અપલોડ કરીએ છીએ તો ફેસબુક અમારી ઉપર એડ ચલાવે છે. તો એ એડ ચલાવે છે, જેવી રીતે એડ જોવાય એવી રીતે કાઉન્ટિંગ કરીને પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેશન કરતા હોય છે. તો એકદમ સિમ્પલ રીતે સમજાવી દીધું છે. અને ખાસ તો દોસ્તો, જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું ને ત્યારે કોઈ પણ પ્રકારની લોભ લાલચ મને હતી નહીં. ખબર પણ નહોતી કે આની અંદર પૈસા મળ્યા, પણ અઢળક પ્રેમ મળે છે દોસ્તો. કંઈ પણ ફેમિલીમાં નાનો એવો પ્રોબ્લેમ આવ્યો ને તમારી સાથે શેર કરીએ ને તો હજારો લોકો, લાખો લોકો આશીર્વાદ આપે છે, માન સન્માન આપે છે. ક્યારે મળ્યા નથી, પણ અમુક મારી બહેનો અને માતાઓ, બહેનોની સંખ્યા મારી સાથે વધારે જોડાયેલા છે. બહેનો આના પહેલાને ખૂબ માન સન્માન આપે છે. મારી બધી બહેનોને ખાસ હું હેતલ કુમાર સાવલિયા દિલથી નમન અને વંદન કરું છું. તમે મારી સાથે જોડાયેલા રહેજો. હંમેશા સત્યનો જ આપણે સાથ આપ્યો છે. હેતલ કુમારે સત્ય વાત જ હંમેશા તમારી સાથે શેર કરી છે. અને મારા દીકરાને પણ એમ જ શીખવાડું છું હંમેશા કે દીકરા, જીવનની અંદર છે ને ગમે તે થઈ જાય પણ સત્યનો જ સાથ આપવો. ખોટા વ્યક્તિઓની ભીડમાં ક્યારેય ઊભું નહીં રહેવું. જીવનની અંદર આનંદ જ છે. મારા જીવનનો હું આનંદ જ બતાવું છું. ભગવાને મને અઢળક સુખ આપ્યું છે. ઘરની અંદર બધા ખુશાલ છે અને મજા આવે છે જીવન જીવવાની. અને જો નાના ટેણિયાના પણ આપણે વિડીયો બનાવી, જો જમાડે સાઈડમાં, જો બતાવો, જો મારો દીકરો કેવો ખાય છે, અને ઘડિયાળમાં બતાવી દઉં. ટાઈમ થાય એટલે આવી જાય. અને આ ભાવ છે ને, પ્રેમ છે ને, ત્યાં સુધી આવે છે. જો અમારા ઘરના સભ્યની અમારા મોઢા પર કડસલી પડશે ને અને એ દીકરો સમજી જાય ને, એને ખબર પડી જાય ને, તો એ આવતો બંધ થઈ જાય. તો હંમેશા આડોશી પાડોશીને માન સન્માન આપો, બધાને પ્રેમ કરો. બસ આ જ જીવન છે. વધારે કહેવા નથી માંગતો, કારણ કે હું જ્યારે બોલવા મળું ને ત્યારે બોલે જ રાખું છું દોસ્તો. વિડીયો થોડોક લોંગ થઈ ગયો છે અને આ વિડીયો પૂરેપૂરો તમે સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર તમારો. તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દીજો. હવે હેતલ કુમારને 10 પૈસા આપવા કે 25 પૈસા આપવા કે 50 પૈસા આપવા કે 1 રૂપિયો આપવો એ તમારા હાથમાં છે. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી